સુરતમાં વધુ એકવાર રફતારનો આતંક જોવા મળ્યો છે. હજુ તો લસકાણામાં કારના ચાલક દ્વારા 3 લોકોનો જીવ લીધા હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ નજીક કિયા કારના કાર ચાલકે નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવીને 2 બાઇકને ઉડાવી હતી, જેમાં મોપેડ પર જઈ રહેલા માતા અને 4 વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. આ સાથે જ કારના ચાલકને રોડ પર જ લોકોના ટોળાએ માર માર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા કાર ચાલકને પોલીસને સોંપી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે રાત્રે મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ ખાતે આવેલા મૂન ગાર્ડન નજીક કિયા કારના ચાલક દ્વારા નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવવામાં આવી હતી. કાર ચાલકે ટ્રાફિકથી ધમધમતા રોડ પર એટલી સ્પીડે ચલાવી હતી કે એક બાઇક અને એક મોપેડ તેની અડફેટે આવી ગયા હતા. કાર ચાલકે પહેલા બાઇકને ટક્કર મારી હતી, ત્યારબાદ મોપેડ પર જતા માતા અને પુત્રને ઉડાવ્યા હતા, જેના પગલે માતા અને પુત્ર બંને 10 થી 20 ફૂટ જેટલા દૂર ફેંકાઈ ગયા હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ સૌથી પહેલા 108 બોલાવી 4 વર્ષના બાળક અને તેની માતાને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય એક બાઇક ચાલકને સામાન્ય ઈજા હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે. જ્યારે અકસ્માતને પગલે એકઠા થઈ ગયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાતા કાર ચાલકને ઢોર માર માર્યો હતો. જોકે તે બાઇક ચાલકને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હતી. ત્યારબાદ મોપેડ પર જઈ રહેલા કૃપા હાર્દિકભાઈ રાદડિયા અને તેના 4 વર્ષના પુત્ર હેરીનને કાર ચાલકે અડફેટમાં લઈને ઉડાવ્યા હતા, જેમાં માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં બાળકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.